હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સવારના વાગ્યા છે 8 અને અમે ત્રણેયમાં દીકવા આવ્યા છે વાડે. ગીસુડો બેઠો. સારું ભાઈ અહીંયા વારે સોરે છે. આરુભાઈ કે મારો વિડીયો પાડ. આરુભાઈ વિડીયો પડવા આવ્યા. કારું એવું છે. આપણી જિંદગી પાડી ઘાસ ખાય છે. આ છે આપણી મોટી ભેંસ. એ ભગરી ભગરી આપણી છે ભગરી. અહીંયા ગીસુડો બેઠો છે. આરુભાઈ વારે છે. વાગી ગયા છે 9 અને આરુભાઈ જાય છે બાલ મંદિર તૈયાર થઈને. જાઉં બાલ મંદિર તૈયાર થઈ જાઉં ને? હાલો તો થઈ જાય તૈયાર. આ છે અમારો ગીસુડો. ગીસુડાને તૈયાર કરવો ને, બાવા જેવો ભૈરો ગધડીનો. આરુભાઈ છે તૈયાર બાલ મંદિરે જવા માટે. આરુ આમ તો જો ચંપલ વેર. હાલો ગીસુડા. ગીસુડો તૈયાર થઈ ગયો જોવો, સરસ મજાના. આરુભાઈ તૈયાર થઈ ગયા સરસ મજાના. ભાઈ બેન હાઈલા જાય છે શાંતિથી. શાંતિથી હાલે. ગીસુડા આરુ ન્યા દોયડા વયો દીકરા. આરુને બાલ મંદિરે મેલી આવ્યા અને અમે પાછા ઘરે આવતા રહ્યા. અને ગીસુબેનને નીની કરાવી દે અડધી કલાક જેવું, એટલે એ ઘડીક સૂઈ જાય. પછી આપણે મસ્ત મજાના તૈયાર થઈ અને વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં. પછી ગીસુ ઉઠે ત્યારે થોડું ઘણું રાંધવાનું હોય તે રાંધી લઈએ. અને ચાલો આગળ જોઈએ. ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યા છે અને હવે કઢી બનાવી નાખી ચણાના લોટની. લસણ ફોલીએ છીએ. ગીસુ જો સીભડાની જેમ લસણ ખાય. સીભડાની જેમ લસણ ખાય. ભાવે તને બેન? હે લસણ ભાવે ગીસુડાને. આપણે ચણાનો લોટ લીધો છે, એમાં નાખવાની છે ખાટી છાશ. પછી નાખવાનું ટામેટું નાખવાનું. લાવી ચણાનો લોટ અને ખાટી છાશ સરખી મળી ગઈ છે. પછી એમાં નાખવાનું સ્વાદ અનુસાર હિંગ અને હળદર. પછી આ બધાને સરખાથી મેળવી લેવાના. તપેલી મેલી દીધી છે, ગરમ થઈ જાય એટલે તેલ નાખી દેવાનું. એમાં તેલ ગરમ થાય એટલે રાઈ. તેલ ગરમ થયું છે કે નહીં જોઈ આવી. તેલ ગરમ સરસ મજાનું થઈ ગયું છે. આપણે એમાં નાખી દઈએ આપણે જે ચટણી ખાંડી હતી ને મરચાંની લસણની, એ નાખી દેવાની. લીમડો, થોડું કમથું ખાંડણીમાંથી પાણી નાખી દેવાનું. સરસ મજાની સુગંધ આવી જાય લીમડાની. મસ્ત મજાની લીમડાની એટલી સરસ મજાની સુગંધ આવે છે ને એમ થાય કે એટલો વઘાર જ ખાઈ લે તો પણ બસ છે. હવે આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું એ નાખી દેવાનું. બધું આવી જાય, મીઠું, હળદર, બધું જ.
હજી આ પાકશે ને એટલે એટલી મસ્ત ફ્લેવર આવશે પીળી પીળી. માં નાખવાની છે ખાટી છાશ. જો આપણી કઢી પાકે છે, કેટલી મસ્ત ને કલર આવી ગયો છે. વાગી ગયા છે બપોરના 12. આપણે આવ્યા છે ભેહુંને પાવા આ બગરીને. હાલો આને છોડી લઈએ. ગીસુડોનું ભેહું પાવે. જો ભેહું ચોડી દીધી નિહેરના કોણે માથા પચા માથા ખંજ વાળે. ભાઈ બાલ મંદિરેથી આવી ગયા, નાઈ ધોઈને તૈયાર. આરું આમ કરતો. હાલો ઈ ભાઈ નાઈને તૈયાર, ગીસુડા બેન ને પણ નાઈને તૈયાર. ને હવે બેસવું છે જમવા. આપણે પાપડ શેકાય છે, પાપડ શેકાઈ જાય એટલે ખાઈ પી લઈ. પછી ગીસુબેન ને આરુભાઈ સૂઈ જશે. મારે થોડુંક કામ હશે તો કરી લેશું. પાપડ શેકી અને સરસ મજાના પાપડ કાસરીયું ને બધું ખાઈ લઈ. તો હાલો જમવા. આમ રાખ દો, આમ રાખ દો. આવી ગયો. હાલો જમવા. કઢી છે, સાઈઝ છે, પીરી રોટલી છે, કાસરિયું છે અને આ પાપડ. પાપડ તો આરુભાઈ અને ગીસુબેને તોડી નાખ્યા. ગીસુડા બેન ખાય છે. ગીસુડા આરુભાઈ. આ છે અમારી ત્રણેયમાં દીકરાની બપોર સુધીની મોજ. હજી બપોર પછી પણ અમે બહુ મસ્તી કરશું, પણ અત્યારનો વિડીયો એટલો જ બહુ લાંબો થઈ જશે. તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આરુભાઈ કાસરિયું ખાવા માંડ્યા છે. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ.